તન્મયભાઈનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. બાઘા સુધી તમે પહોંચ્યા, ત્યાં સુધીની તમારી લાઈફના અપ્સ ડાઉન કેવા હતા? અમારી તો જે લાઈન છે એ તો ઇનસિક્યોરિટીની ભરેલી છે, એ સૌ જાણે છે. તરત તો એમ તમે નક્કી કરો ને તમને તરત મળી જાય એવું તો આખા સંસારમાં ક્યાંય થતું નથી. મારો ફેવરિટ કેરેક્ટર ઇન તારક મહેતા અપાર્ટ ફ્રોમ બાઘા. મને એટલા માટે નહીં કે એની પાસે બબીતા છે. ત્યારે તમે વિચાર્યું હતું કે બાઘાનું પાત્ર આટલું લોકપ્રિય થઈ જશે? મૂળ તો સૌરાષ્ટ્ર જ શબ્દ છે, બાઘો એટલે ત્યાંનો જ શબ્દ છે. વચ્ચે ક્યારે એવું થયું સિરીઝો બી ચાલતી હોય, નાટકો બી ચાલતા હોય, 7 થી લઈને સાંજે 4 શૂટિંગ કરું, પછી એરપોર્ટ જઈને 5:30ની ફ્લાઇટ પકડું, 6:30 અમદાવાદ ઉતરું, હોટલે જાઉં, ચેન્જ કરીને 9 વાગ્યાનો શો કરું. આવું લગભગ મેં 6 મહિના કર્યું. દિલીપભાઈ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો છે? દિલીપભાઈ એઝ અ તમારા કોસ્ટાર કેવા છે, એઝ અ હ્યુમન કેવા છે? વિશ્વ એમની સાથે ફર્યા છે એ શોમાં. એમની સાથે સ્ટેજમાં લગભગ 180 કે 170 શો અમે લોકો સાથે કર્યા છે. આપણા જેલેટ ઘનશ્યામ નાયક જે બરોબર, એમની ડેથના તમે ત્યારે ન્યૂઝ સાંભળ્યા ત્યારે એમની તમારા ઉપર કેવી ઇમ્પેક્ટ થઈ? એટલે તૂટી ગયો હતો ત્યારે હું ખૂબ રડ્યો. તો આ ડેઇલી શોના સ્કેડ્યુલને ધ્યાનમાં રાખીને તમે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે મેનેજ કરો છો? તમને પૈસા બી કમાવા છે, તમારે કામે કરવું છે, તમારી અનુકૂળતા પ્રમાણે ઘરે બી રહેવું છે, બધાને હરાવવું ફરાવવું, બીજું બધું તો મળે નહીં. કે ગુજરાતથી મુંબઈ, મુંબઈથી ગુજરાત, તો આ જે સ્ટ્રેસ હોય છે એને પછી તમે કઈ રીતે મેનેજ કરો? લોકો એમ કે અમે તમારું તારક મહેતા છે તો અમારું સ્ટ્રેસ વયું જાય છે. તારક મહેતા શોમાં ઘણા બધા ગુજરાતી કલાકાર છે, નિર્માતાથી માંડીને રાઇટરોથી માંડીને લગભગ બધા ગુજરાતી જ છે. ગુજરાતની બોલબાલા તો બધે જ છે. તન્મયભાઈનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કેમ છો સર? બસ હાઈ ક્લાસ. તમે કેમ છો? બસ એકદમ મજામાં. બસ તો તન્મયભાઈ, આજે આખું ભારત તમને બાઘા તરીકે ઓળખે છે. બીકોઝ ઓફ તારક મહેતા આપણે એવું કહી શકીએ? હા, એટલે આમ સાચું કહું તો આખું વિશ્વ બાઘા તરીકે ઓળખે એમાં બહુ મોટી વાત નથી, પણ હા, એટલે ઓફકોર્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હિસાબે આ પાત્ર ખરેખર ખૂબ જ ઘરે ઘરે વસી ગયું, લોકોને ખૂબ મજા આવે છે. અને હા, એટલે એમ કહી શકાય કે બાઘાએ તન્મયને એક નવી ઓળખ આપી. સાચી વાત છે. તો એમ કહી શકાય કે ઘરે ઘરે બાઘા તરીકે પ્રખ્યાત થઈ ગયો છે તન્મય વેકરિયા. એમ જ્યારે તમે આઈ થિંક આ શો શરૂ કર્યો 2010માં, રાઈટ? હાજી. હા, તો ત્યારે તમે વિચાર્યું હતું કે બાઘાનું પાત્ર આટલું લોકપ્રિય થઈ જશે? ના, ત્યારે એવું નહોતું વિચાર્યું, કારણ કે 2010 ડિસેમ્બરની આસપાસ અમુક એપિસોડ માટે કાસ્ટ થયું હતું મારું પાત્ર. ઓકે. પછી તો પૂરું થઈ ગયું હતું, પણ પછી લોકચાહનાને માન આપીને લોકોને એટલું બધું એ અમુક એપિસોડમાં મજા આવી ગઈ હતી, એટલે પછી 2011 જાન્યુઆરીથી પછી ફૂલ ફ્લેજ આ કેરેક્ટર પરમનન્ટ ઇન્વોલ્વ કરી નાખ્યું કેરેક્ટરને શોમાં. એટલે આમ એમ કહી શકાય કે શરૂઆત એની 2010થી થઈ, પણ બાઘો દોડ્યો લગભગ 2011થી. તો બાઘાનું પાત્ર જ્યારે જોઈએ અથવા તો કોઈ પણ એની મિમિક્રી કરતા હોય એમને જોઈએ તો આમ એક બે વસ્તુ છે ને માઇન્ડમાં ક્લિક થઈ જાય. એક છે એમની જે વાંકાવાળીને ઉભી રહેવાની સ્ટાઇલ, બીજી છે એમની હાથની સ્ટાઇલ, પછી એમની હેર સ્ટાઇલ. તો આ બધા પાછળનો આઈડિયા કોનો હતો? આ બધા પાછળનો આઈડિયા આમાં ઘણા બધા ભેજા હતા. સૌથી પહેલાં તો દિલીપભાઈની હારે જ્યારે પહેલા દિવસનું શૂટિંગ હતું, અમે 2 જ જણા હતા એ દિવસે. અચ્છા, ઓકે. ત્યારે એ આવ્યા અને મેકઅપ કરતા હતા અને એમની માળાઓ ચાલતી હોય છે, ત્યારે એમ વિચારતા હતા કે આમાં શું હોઈ શકે. પછી એમ વિચાર્યું કે બાઘો એટલે આપણા સૌરાષ્ટ્રનું એક એવું પાત્ર કે મૂળ તો સૌરાષ્ટ્ર જ શબ્દ છે, બાઘો એટલે ત્યાંનો જ શબ્દ છે. આપણે અહીંયા મુંબઈમાં તો આપણે કોઈને ખબર બી ન હોય કે બાઘો કોને કહેવાય એમ. એટલે એમ કે આપણે કામ કરીએ, એની હેરસ્ટાઈલ આમ કરી નાખીએ, પછી ઊભા રહેવાની સ્ટાઇલ કંઈક આવી કરી નાખીએ, એની આમ કરીએ આપણે. અને મેં અમુક ઓબ્ઝર્વેશન એવા કર્યા હતા. એક છે, એનું નામ તો અહીંયા જો કે લેવાશે ને, એ આવી રીતે ઊભો રહે છે. ઓકે. પછી મેં કોઈકને ઓબ્ઝર્વ કર્યો છે જે આવી રીતે હસે છે. ઓકે, રિયલ લાઈફ કેરેક્ટર છે. હા, એટલે એ બધું ઓબ્ઝર્વેશન એક એક્ટરે કરવું બહુ જરૂરી છે. તો એ ઓબ્ઝર્વેશન કરતાં પછી હેરસ્ટાઈલ દિલીપભાઈ આપી, પછી ઊભા રહેવાની સ્ટાઇલ થોડીક એમણે આપી, થોડીક મેં મારી રીતે કરી, થોડીક હસવાની સ્ટાઇલ કીધું કે અલગ લાગે છે કંઈક એવી રીતે. એમ કરતાં બની ગયો. ને પછી આસિફભાઈ એના પર પરમનન્ટ મોહર મારી દીધી કે ના, આ અલગ લાગે છે તો આને કરી નાખો પરમનન્ટ. હવે પરમનન્ટ કરીને. હા, એટલે આ રીતે બાઘાનું સર્જન થયું.
બરાબર. આમ જ્યારે આપણે ટેલિવિઝન ઉપર જોતા હોઈએ ત્યારે આપણને એક લાગે કે એક પાત્ર આવીને જતું રહ્યું, પણ એની પાછળની જે મહેનત હોય છે એ આઈ થિંક બહુ જ હોય છે. હા, એટલે ફોર દેટ મેટર દરેક પાત્રની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જ નહીં, બાકી બધા જ શો, ફિલ્મો છે, આજના જમાનામાં વેબ સિરીઝ છે, કોઈ પણ એક કેરેક્ટર પરફોર્મ કરવા પાછળની ઘણી બધી મહેનત હોય છે. આપણને જે દેખાય છે એ ફક્ત 15 મિનિટ કે 19 મિનિટ કે અમુક કલાકોની વેબ સિરીઝ કે 3 કલાકની પિક્ચર, એ જ આપણે એ જ જોતા હોઈએ છીએ, કારણ કે આપણે સીધું ત્યારે ને ત્યારે કનેક્ટ થઈ જતું હોય છે એ પાત્ર સાથે. પણ એ પાત્ર બનાવવા માટે, એને ડેવલપ કરવા માટે, એના નાના ન્યુઆન્સીસ જેને આપણે કહીએ એ જોવા માટે કે એ ધારવા માટે, ઓબ્ઝર્વ કરવા માટે ઘણી બધી મહેનત એક કલાકારને જોતી હોય છે, એને કરવી પડતી હોય છે. તો હા, એટલે કલાકારનું આઈ થિંક કામ જ એ છે કે કોઈ પણ એક પાત્રને પ્રોપર બને ત્યાં સુધી એટલું બધું નજીક લોકોને લઈ જાય કે લગભગ આમ હૃદયમાં વસી જઈ શકીએ આપણે બધા એમ. સાચી વાત છે. તો અહીં તન્મયભાઈ, ઇટ્સ આઈ થિંક 14 years ઇઝ અ વાઘા, રાઈટ? હા, ઇટ્સ બીન, હા, એટલે 13.5 વર્ષ, 13.5 વર્ષ જેવું થઈ ગયું. તો આ બાઘા સુધી પહોંચવાની સફર સ્ટ્રેટ તો રહી જ નહીં હોય. બાઘો પોતે જ વાંકો છે એટલે સ્ટ્રેટ તો હોય. સાચી વાત છે. આમાં ઘણા બધા અપ્સ ડાઉન આવ્યા હશે, બરાબર? તો થોડુંક તમારી પાસેથી એ જાણવું છે કે તમારા કરિયરની શરૂઆત કઈ રીતે થઈ? તમે કરિયર શરૂ કર્યું પછી તમે ફિલ્મો કરી કે બીજી સિરીઝો કરી, મેં થોડુંક તમારા વિશે થોડુંક જાણ્યું હતું, તો ગુજરાતી નાટક બી તમે ઘણા બધા કરેલા છે. બાઘા સુધી તમે પહોંચ્યા, ત્યાં સુધીની તમારી લાઈફના અપ્સ ડાઉન કેવા હતા? આમ તો ગુજરાતી રંગભૂમિ સાથે મારું બહુ ઇઝી કનેક્શન હતું, કારણ કે મારા ફાધર પોતે ગુજરાતી રંગભૂમિનું એક સારું મોટું નામ છે, અરવિંદભાઈ વેકરિયા. તો એમને જોઈને નાનપણથી જ એમ થતું હતું કે જ્યારે બી મોટા થશું ને કંઈક કરિયર આપણે ક્યાં જવું એ દિશામાં વિચારવાનું થશે, ત્યારે જ વિચારેલું કે નાટકો કરવા, કારણ કે એ એક અલગ વસ્તુ છે. હું એ જ માહોલમાં મોટો થયો છું અને એ જ જોયું છે. અને આપણે એમ કહીએ ને કે આપણે પ્રોફેશન એવો જ લેવો કે જેમાં આપણને પોતાને ખૂબ મજા આવે. અને અમારી તો જે લાઈન છે એ તો ઇનસિક્યોરિટીથી ભરેલી છે, એ સૌ જાણે છે, પણ છતાં પણ એક ચેલેન્જ તરીકે કે ના ચાલો ને જોશું, પડશે એવા દેવા છે, એમ કરતાં લગભગ 97-99માં મેં ગ્રેજ્યુએશન મારું પૂરું કરીને પછી મારા ફાધર સાથે અમુક નાટકો કર્યા ગુજરાતી. પછી અમુક એક ફેઝ એવો આવ્યો કે જ્યાં હું હિન્દી નાટકો, લગભગ 6 હિન્દી નાટકો કર્યા, જે મુંબઈમાં નહીં પણ મુંબઈની બહાર ઘણા બધા ગામો છે ત્યાં પરફોર્મ થતા હોય છે, ત્યાં આગળ પરફોર્મ કર્યા. ત્યાંથી પછી પાછો અહીંયા આવીને સિદ્ધાર્થભાઈ સાથે નાટક કર્યું, પછી ફિરોઝભાઈ સાથે કર્યું, દિનયાર કોન્ટ્રાક્ટર સાથે કર્યું, ઉમેશ શુક્લ સાથે એક પ્લે કર્યું, મારા ફાધર સાથે લગભગ આટલા બધા નાટકો કર્યા, છેલ્લે દિલીપ જોશી સાથે, દિલીપભાઈએ ડિરેક્ટ કરેલા એક નાટકમાં કામ કર્યું. એટલે એમ બધા સારા ડિરેક્ટરો, સારા કો એક્ટરો સાથે કામ કરીને ઘસાયા. ત્યારબાદ એમ થયું કે હવે ટેલિવિઝન, કારણ કે નાટકનું એવું છે ને કે તમને કલાકાર તરીકે ખૂબ સેટિસ્ફેક્શન આપે. તમારો પડદો ખુલે ને લોકો લાઈવ પરફોર્મ કરવાનું ને તમને એમ થાય એની નશો જ અલગ છે. પણ તમે આર્થિક દ્રષ્ટિએ જુઓ ને તો નાટકો તમને એટલું બધું પૂરું ન પાડી શકે જેટલું ટેલિવિઝન છે કે ફિલ્મો છે કે આજના જમાનામાં વેબ સિરીઝ છે એ તમને પૂરું પાડી શકે. પછી એમ વિચાર્યું કે હવે ઘસાયા તો છીએ જ નાટકો કરીને, થોડીક એક કળ આવી ગઈ છે એક્ટિંગની. પછી ધીમે ધીમે ટેલિવિઝન તરફ વળ્યા, અને ત્યારે એ જમાનામાં જૂનું સબ ટીવી હતું, અત્યારનું નહીં પણ જૂનું સબ ટીવી. ત્યારે યસ બોસ, ચુપકે અમુક રાજન વાઘધરેની સિરિયલ્સ આવતી હતી, એમાં કેમિયોસ કર્યા. પછી ત્યારે હેડ્સ ઓફ પ્રોડક્શન જેડીભાઈનું નવું શરૂ થયું હતું, તો ત્યારે એમાં અમુક સિરિયલોમાં એ લોકોની ખીચડીમાં અને બાબો બેબીમાં ને અમુક કેમિયોસ કર્યા. ત્યારબાદ મણીબેન.com એક સિરિયલ હતી, સ્મૃતિ ઈરાની સાથે એમના ભાઈનો રોલ કર્યો. ઇન બિટવીન આસિતભાઈની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેમિયોસ કર્યા, ઘણા બધા રિક્ષાવાળોને, ટેક્સીવાળોને, પોલીસ ઇન્સ્પેક્ટરને, એવા ઘણા બધા કેમિયોસ કર્યા. અને પછી ફાઇનલી બાઘા તરીકે એક રેકગ્નિશન મળ્યું, એક નામ મળ્યું. બરાબર. તમે જે મણીબેન.comની વાત કરી, એ તો એ સમયની આમ કહેવાય કે બહુ સારી સિરીઝ. હા, સારી, એટલે એક સરસ હતી. તારક મહેતા 8:30 આવતું ને મણીબેન 8 વાગે આવતી સિરિયલ. વચ્ચે ક્યારે એવું થયું કે સિરીઝો બી ચાલતી હોય, નાટકો બી ચાલતા હોય? હા, એટલે આ તો બહુ સારો પ્રશ્ન છે. એટલે લગભગ 2009માં જ જ્યારે મણીબેન ચાલતું હતું ત્યારે જ મારું એક નાટક ચાલતું હતું, જય હો જમનાદાસ. એ ઉમેશ શુક્લએ ડિરેક્ટ કરેલું હતું. અને મણીબેન.comમાં એવું હતું કે એ પહેલાં મારું એક પ્લે ચાલતું હતું અને એમાં મને સ્મૃતિબેને જોયો હતો. એટલે એને એમ હતું કે આને ક્યાંક ફ્યુચરમાં આપણે કોઈક સિરિયલમાં કેવી રીતે આ છોકરાને આપણે કાસ્ટ કરશું એમ.
બરાબર. તો હું ત્યારે એ નાટક જે મારું હતું રસિકલાલની રાસલીલા એનું નામ હતું, એના છેલ્લા શોની ટૂર હતી મારી રાજકોટ. તો ત્યાં મને આ જે કોન્ટિલો પ્રોડક્શન છે ત્યાંથી ફોન આવ્યો કે અમે લોકો આવી રીતના એક સિરિયલ બનાવીએ છીએ, એમાં સ્મૃતિ ઈરાનીના ભાઈનો રોલ છે. એટલે મેં કીધું કે ના, પણ મારું તો હવે બીજું નાટક, આના પછી મારા રિહર્સલ ચાલુ થઈ ગયા છે અને આવવાનું છે. તો નાટક અને ટેલિવિઝનનું કમિટમેન્ટ છે ને બહુ અલગ થઈ જાય, કારણ કે અહીંયા 12 કલાકની શિફ્ટ હોય અને ત્યાં અમુક 3 કલાક 4 કલાકનો શો હોય, એની પહેલાં 1 કલાક પહેલાં પહોંચવાનું. મુંબઈના ટ્રાફિકમાં હાડ મારી મેં કરી છે ને, મેં પહેલાં જોઈ છે બધા કલાકારોની, એટલે મને એ સ્ટ્રેસ જોતું નહોતું. એટલે મેં એ લોકોને ના પાડી કે મારાથી નહીં થઈ શકે, કારણ કે નાટકને મેં કમિટ કરી નાખ્યું છે. મેં નવું નાટક કમિટ ન કર્યું તો ડેફિનેટલી કરત. તો એ લોકો કે ના, એવું કંઈ નથી, પણ તમને મહિનાના 3 કે 4 જ દિવસ હશે, એ તો એડજસ્ટ થઈ જશે, થોડુંક અમે એડજસ્ટ કરજો, થોડું તમે એડજસ્ટ કરજો. તો મહિનાના 3-4 દિવસ હોય તો વાંધો નહીં, તો બહુ ઇઝી છે ને. આ 30 દિવસમાંથી 26 દિવસ હું મારી રીતે કરું ને 4-5 દિવસ એ લોકો ન હોય તો એડજસ્ટ થઈ જાય. પણ એમાં બી એવું થયું કે પહેલો જ એપિસોડ જે મારો આવ્યો એટલો બધો ગમી ગયો કે પછી ચેનલે એમ કીધું કે ના, હવે આ કેરેક્ટરને તમે હવે કરી નાખો. તો પછી તો એવું થતું હતું કે મહિનાના 27 દિવસ હું એમાં કામ કરતો હતો અને 3-4 દિવસ જ ફ્રી રહેતો હતો. ત્યારે જયો જમનાદાસ બી મારું સુપરહિટ નાટક ચાલતું હતું, એટલે એમાં ગુજરાતના શો હોય, એટલે હું સવારે સમજો કે એ લોકો ટૂર પર નીકળી ગયા હોય તો હું સવારે 7થી લઈને સાંજે 4 શૂટિંગ કરું, પછી એરપોર્ટ જઈને 5:30ની ફ્લાઇટ પકડું, 6:30 અમદાવાદ ઉતરું, હોટલે જાઉં, ચેન્જ કરીને 9 વાગ્યાનો શો કરું, એ શો પતાવીને હોટલે આવું, 2-2.5 કલાક શું ને, ત્યારે 5:30ની પહેલી ફ્લાઇટ હતી, પકડીને પાછો હું મુંબઈ આવું, 7 વાગ્યાની શિફ્ટમાં શૂટિંગ કરું. આવું લગભગ મેં 6 મહિના કર્યું હતું. અને એકવાર તો એવું થયું હતું કે મારો જામનગર શો હતો અને જામનગરની તો સવારની એક જ ફ્લાઇટ હતી ત્યારે, પણ જેમ અત્યારે છે એમ જ. તો પછી મેં ત્યારે 4:30 3 વાગે હું શૂટિંગમાંથી નીકળ્યો, 4:30ની રાજકોટની ફ્લાઇટ પકડી, 5:30 રાજકોટ ઉતરીને મારો કઝિન મને બાઇક ઉપર લેવા આવ્યો હતો, એની સાથે બાઇક ઉપર હું જામનગર ગયો, શો પતાવીને પછી પાછો હું રાજકોટ આવ્યો ને ત્યાંથી પછી સવારની પહેલી ફ્લાઇટ પકડીને પાછો અહીંયા મણિબેનનું શૂટિંગ કરવા માટે મુંબઈ આવ્યો. એટલે આવું તો લગભગ ખૂબ કર્યું છે. પણ ત્યારે મને ખબર પડી ગઈ કે જે રીતની મારી માનસિકતા છે ને, એ માનસિકતા પ્રમાણે બે હું મેનેજ નહીં કરી શકું. કાં તો હું ટેલિવિઝન જ કરીશ, અથવા તો સિરિયલો જ કરીશ, અથવા તો ફિલ્મો જ કરીશ, કાં હું નાટક જ કરી શકીશ. બે હું મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. તબિયત બી બગડે અને ટેન્શન બી થાય કે અહીંયા પહોંચાશે કે નહીં પહોંચાય. શોમાં બીજા 300-400 માણસ સિરિયલમાં આપણી રાહ જોઈને બેઠા હોય ને થિયેટરમાં આપણે બીજા 20-25 જણ આપણી રાહ જોઈને બેઠા હોય. શો કેન્સલ કરવો પડે કોઈક કારણસર, તો એ લોકોને પણ આજીવિકાને અસર થાય. એટલે પછી ત્યારબાદ વિચાર્યું કે ખાલી સિરિયલોમાં જ ફોકસ કરીએ. સાચી વાત છે, કારણ કે ગુજરાતી નાટકનું કમિટમેન્ટ કંઈક અલગ જ હોય છે. હા, કોઈ બી ફોર દેટ મેટર થિયેટરનું કમિટમેન્ટ જ અલગ થઈ જાય. એની માટે તમારે પ્રોપર રિહર્સલ આપવા પડે, છેલ્લા 4-5 દિવસના ગ્રાન્ડ રિહર્સલ્સ હોય એમાં તમારે ફોકસ રહેવું પડે. પહેલા શો પછી નક્કી થતું હોય કે નાટકનું ભવિષ્ય શું છે, એટલે એમાં ઘણા બધા ઓલા હોય છે. અને ટેલિવિઝનમાં શું છે કે 12 કલાકની શિફ્ટ હોય, એમાં તમે રોજ એડજસ્ટમેન્ટ માંગો તો ઇનિશિયલી કદાચ કરી બી આપે, પછી એ લોકોને એમ થાય કે રોજ કેવી રીતના તમને એડજસ્ટ કરીએ અમે લોકો. એ બધા અલગ અલગ સ્ટ્રેસ ઘણા બધા હોય છે. એટલે પછી એમ વિચાર્યું કે જે ચાલે છે એ સરસ છે. તન્મયભાઈ, તો પછી ખાસ કરીને બાઘાના કેરેક્ટરની વાત કરીએ તો એ રોલ તમને કેવી રીતે ઓફર થયો? એ રોલ ઓફર તો નહોતો થયો, મેં જ સામેથી અપ્રોચ કર્યો હતો એ લોકોને. કારણ કે ત્યારે અમુક સમય એવો ચાલતો હતો કે નક્કી કર્યું હતું કે નાટકો નથી કરવા, સિરિયલ જ કરવી છે. એટલે તરત તો એમ તમે નક્કી કરો ને તમને તરત મળી જાય એવું તો આખા સંસારમાં ક્યાંય થતું નથી. એટલે 4-5 મહિના કંઈ કામ નહોતું મારી પાસે, ને બધે ઓડિશન્સ આપતો હતો, બધે ફરતો હતો ને કામ માટે બધે હવા ત્યાં મારતો હતો. ત્યારે મને ખબર પડી કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક પોલીસ એક પાત્ર આવે છે, એ પાત્ર 4-5 એપિસોડ ચાલશે. બરાબર. તો એ પછી મને જેવી ખબર પડી એટલે ત્યારે અમારા ક્રિએટિવ હેડ અનુરાગ પ્રપન્ન હતા, એમને મેં ફોન કર્યો તો મને કે હા, તો તું મને કાલે મળી જા. તો એમણે મને ફાઇનલ કરી નાખ્યો. પણ એ તો ઇન્સ્પેક્ટરનો રોલ. તો ત્યારે એવી વાર્તા ચાલતી હતી, એમાં ઇન્સ્પેક્ટરનું 4 એપિસોડનું કામ હતું. મેં તો કાંઈ વાંધો નહીં, જેટલું અત્યારે તો જેમ ચાલે છે એમ ભલે ને 4 એપિસોડ એટલે લગભગ 8 દિવસનું કામ થયું. તો મેં કીધું કે ઠીક છે, અને પૈસા ને બધું નક્કી કર્યું. અને હું અમને મળીને નીકળતો ત્યારે અત્યારે અમારા જે પ્રોજેક્ટ હેડ છે સોહિલ રામાણી, એ મળ્યો મને. તો પહેલાં કેમિયો કર્યા હતા એટલે સોહિલને ઓળખું એ રીતે હું. સોહિલ મને કે તમે કેમ? મેં અનુરાગભાઈને મળવા આવ્યો હતો, આવી રીતના એક રોલ માટે એમણે ફાઇનલ કર્યું. મને કે ના, એ રોલમાં મજા નથી, બહુ છે કામ લાંબુ છે, પણ તમને એક્ટર તરીકે મજા નહીં આવે. બીજું એક બાઘાનું પાત્ર આવે છે, એ તમે કરો.
એટલે મેં કીધું એમાં શું છે હવે? તો કે તમે 4 દિવસ પછી મને મળો ને હું તમને સમજાવીશ. એટલે 4 દિવસ પછી હું ફિલ્મ સિટી એ લોકોનું ચાલતું હતું ને મળવા ગયો હતો. ત્યારે એણે મને સ્ક્રિપ્ટ આપી અને પછી એણે અનુરાગભાઈ મને સમજાવ્યું કે કઈ રીતનું કેરેક્ટર છે આ ને એવી રીતે. અને પછી તો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો અને પછી ત્યારે અમારા ક્રિએટિવ કન્સલ્ટન્ટ દયાશંકર પાંડે એમની એક સિરિયલ ચાલતી હતી શનિદેવ બરોડામાં, એમણે જોયો તો એમણે બી કીધું આસિતભાઈને કે આ સરસ કરે છે આ છોકરો, અને અત્યારે રોકી રાખ. અને બીજા દિવસે પછી આસિતભાઈ મને ઓફિસે બોલાવ્યો અને મને કીધું કે આને હું કેટલું લઈ જઈશ મને ખબર નથી આ પાત્રને, તે કર્યું છે સરસ પણ મને 1-2 મહિનો આપજો, આને હું કઈ રીતે ડેવલપ કરી શકું છું. મને 1-1.5 મહિનો કંઈ બીજું કામ લેતો નહીં, લે તો મને પૂછીને કે મારી યાર વાત કરીને લેજે, કદાચ જો તારું ડેવલપ થતું હોય તો પછી હું તને પરમનન્ટ કરી લઉં એમ. એમણે મને ત્યારે કીધું હતું. અને પછી જાન્યુઆરીમાં તો હકીકતે જ્યારે ડુંગળીના ભાવ બહુ વધી ગયા હતા ને ત્યારે બ્લેક માર્કેટિંગનું બધું થયું હતું, એ વાર્તાને કેરેક્ટર સાથે વણીને પછી એ રીતે ઇન્ટ્રોડ્યુસ પાછો કર્યો મને બીજી વાર, અને પછી તો ચાલ્યું. પછી એ પાત્ર પરમેનન્ટ જ થઈ ગયું. તો જ્યારે બાઘાનું કેરેક્ટર તમારું ફર્સ્ટ ટાઈમ જ્યારે ટીવી ઉપર ઓન એર થયું ત્યારે તમારું ફેમિલીના, કારણ કે તમે કીધું તમારા ફાધર એ વર્ષોથી આ જ ઇન્ડસ્ટ્રીમાં છે જેને આપણે ઓળખીએ છીએ, અરવિંદભાઈ વેકરિયા, બરાબર? તો ફેમિલીનું, ફ્રેન્ડ્સનું એમના રિએક્શન કેવા હતા? એટલે કોઈને ખબર નથી, બહુ સાચું કહું તો, કે શું છે કોઈ બી એક કલાકાર હોય ને એ જ્યારે કામ કરતો હોય ત્યારે એને ખાલી એટલું જ મગજમાં રાખવાનું હોય કે મારે પવિત્રતા સાથે, નિષ્ઠા સાથે કામ કરવાનું છે. કેવું લોકોને ગમશે નહીં ગમે, હું કેવું કરું છું, મારાથી કેવું થાય છે, એ બધું. એટલે કારણ કે કોઈ પણ એક્ટર છે ને કાં તો એ કોન્શિયસ થઈને પરફોર્મ કરે કાં તો એ ખુલીને પરફોર્મ કરે. તો આપણે ખુલીને બને એટલું પરફોર્મ કરીએ ને તો શું કેવું લાગે છે ને લોકોને કેવું લાગશે ને એ બધા વિચારોમાં, કારણ કે દરેક પાત્રનું નસીબ હોય છે, દરેક એક્ટરનું નસીબ હોય છે. ક્યારે ક્લિક થશે એક્ટર, બધા જેને બિચારા સાચા દિલથી કામ કરે છે પહેલેથી સારા જ હોય છે, પણ અમુક પાત્ર જ એવું હોય છે જે એને અમર બનાવી દેતું હોય છે. તો એટલે એ પહેલો એપિસોડ જ્યારે ચાલતો ત્યારે હું, મારા ફાધર, મારી મધર, અમે લોકો સાથે જ જોતા હતા. અને મારા પપ્પા યુઝ્યુઅલી જે આ લાઇનના લોકો હોય ને એ લોકોને બહુ હસવું ના આવે, પણ દરેક પંચ ઉપર ને દરેક ઓલા પર પોતે બી ખૂબ ખડખડાટ હસતા હતા. એટલે મને ત્યારે જ એમ થયું કે આ કંઈક સરસ થઈ રહ્યું છે. અને પછી તો 9 વાગ્યા એપિસોડ પહોંચ્યો ત્યારથી લઈને લગભગ 12-12:30 સુધી રાતના મને ગુજરાતી રંગભૂમિના ઘણા કલાકારોના, ડિરેક્ટરોના ખૂબ બધા ફોન આવ્યા કે સરસ કર્યું, મજા આવી. અને મને એમ થાય કે એટલે મારું કામ હતું, મેં કર્યું. આમાં એક્સ્ટ્રાઓર્ડિનરી જેવું શું હતું એ મને ખબર ન પડી, પણ જેમ કીધું એમ કે દરેક કેરેક્ટરનો, દરેક એક્ટરનો એક નસીબ હોય છે. તો એ બસ એ પછી ત્યારથી પત્તું ફરી ગયું નસીબનું, અને પછી તો ચાલી રાખ્યું બધું. સાચી વાત. અને પછી આસિતભાઈએ બાઘાના પાત્રને પછી પરમેનન્ટ કરી. પછી એમણે મને જે કીધું હતું કે 1-1.5 મહિનો રાહ જો, હું કદાચ તારા પાત્રને પ્રોપર ડેવલપ કરીશ, એમના વર્ડ્સ ઉપર રહ્યા. અને છેલ્લે એટલે પછી જાન્યુઆરી 2011થી એમણે એ બને ત્યાં સુધી દરેક વાર્તામાં કે દરેક સીનમાં કે દરેક સ્ટોરીમાં એવી રીતે ઇન્કોર્પોરેટ કરવાની ટ્રાય કરે કે ના, કેરેક્ટર લોકોને મજા આવે છે અને કરે છે બી સારું આ છોકરો, તો આને આપણે બને એટલું. એવી રીતના ઇનિશિયલી કરતાં પછી તો બાવરી આવી ને એ લોકોની સગાઈની વાર્તાઓ આવી ને પછી ઘણું બધું થયું. એટલે ઘણો બધો શ્રેય હું એમ કહું પાત્રને પ્રોપર વિકસાવવામાં આસિતભાઈનો ખૂબ મોટો હાથ છે. કારણ કે એ દરેક કોઈ એનું એક બેસ્ટ એ છે કે એ બને એટલા પ્રયત્ન કરે કે કોઈ કલાકારને મારા ભાગે અન્યાય ન થવો જોઈએ, કારણ કે બધા મારા પર ભરોસો રાખીને મારી સાથે આટલા વર્ષોથી જોડાયેલા છે. તો એ એટલું એમનું એ સૌથી બેસ્ટ પાર્ટ છે. કદાચ એટલે જ એમને આટલા બધા લોકોના આશીર્વાદ છે કે એમનામાં એ સારપ છે કે જેમને આજે આટલા બધા સિરિયલો બનતી હોય છે, આટલા બધા નિર્માતાઓ છે, પણ આમને જ ભગવાને પસંદ કર્યા છે કે એક એવા શોના પ્રોડ્યુસર તરીકે જેણે ઇતિહાસમાં પોતાનું એક અલગ જગ્યા બનાવી લીધી છે. તો એ જોવે કે મારા કોઈ કલાકારને મારાથી અન્યાય ન થવો જોઈએ. તો એમણે એમનું કમિટમેન્ટ ત્યારે એમણે આપ્યું હતું, એ પૂરું કર્યું. એમ આસિતભાઈને જો કે આમ તો બધા ઓળખતા હોય છે, કારણ કે ઘણીવાર એ શોમાં પણ આવતા હોય છે, બધા ઓળખતા હોય, પણ તમે એમના પર્સનલ ટચમાં છો, બરાબર? તમારે થોડુંક એ જણાવવું છે કે એઝ અ હ્યુમન, એઝ અ પર્સન એ કેવા છે? એટલે આમાં એવું છે ને સાગર કે બે રીતનું હોય. એક તો એ નિર્માતા છે. હવે એક નિર્માતાનું મગજ એક, અને એને એના મગજની વેવલેન્થ સાથે બીજા 300 માણસને મેચ કરવાની છે એના. એટલે એની પાસે એ કેપેસિટી છે કે એ 300 માણસને પોતાની વેવલેન્થ સાથે એ મેચ કરી શકે. એટલે એનામાં એ પોટેન્શિયલ છે. તો જ આજે આટલા વર્ષથી 16 વર્ષ થઈ ગયા શોને. આજે હજી પણ લોકો 8:30 થી 9 જમતા હોય કે ન જમતા હોય પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો જોવે જ છે.
અને એટલે નિર્માતા તરીકે એ જો એનામાં કંઈ બી આમ તેમ હોત કે કંઈ તકલીફ હોત કે કંઈ પ્રોબ્લેમેટિક હોત તો આટલો બધો આ શો ચાલ્યો ન હોત. એટલે એ તો પ્રૂવન છે કે એક નિર્માતા તરીકે એ અવ્વલ છે અને વ્યક્તિ તરીકે બી ખૂબ સારા છે. હા, ક્યારેક એમને એમના આટલું બધું ટેન્શન લઈને ચાલવાનું હોય, બધું એને ચેનલ સાથેનું હોય, એને રાઇટર સાથેનું હોય, એને ડિરેક્ટર સાથેનું હોય, અમુક આર્ટિસ્ટ સાથેનું હોય, એટલે ક્યારેક થોડાક આમ મૂડ આમ તેમ એમનો થઈ જાય. બાકી અધરવાઇઝ જ્યારે એક વ્યક્તિ તરીકે બી બહુ ઉમદા અને બહુ જ સારા છે. ભગવાનમાં, ઠાકોરજીમાં માનવાવાળા છે અને બહુ જ સેવા પૂજા પાઠ કરવાવાળા છે. એટલે સાત્વિકતા છે એમનામાં, કદાચ એટલે જ ભગવાને આશીર્વાદ આપ્યા છે અને આટલા મોટા શોનો એમને મૂળ બેઝ બનાવ્યો છે. બીજું તારક મહેતા શોની વાત કરીએ તો તમારા મોસ્ટ ઓફ જે સીન હોય છે એ આપણા દિલીપભાઈ સાથે હોય છે, બરાબર? અને દિલીપભાઈને તો અત્યારે આમ એઝ અ જેઠાલાલ તરીકે તો ઘરે ઘરે ઓળખાય છે, બરાબર? તો દિલીપભાઈ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો છે? દિલીપભાઈ એઝ અ તમારા કોસ્ટાર કેવા છે, એઝ અ હ્યુમન કેવા છે? થોડુંક દિલીપભાઈ વિશે અમને થોડુંક જણાવો. એમની બધી રીતે સારા છે દિલીપભાઈનું. એટલે આમાં તો કહેવા પણ નથી હવે. આટલા બધા સરળ વ્યક્તિ છે, આટલું ટોટલી ગ્રાઉન્ડેડ છે, ડાઉન ટુ અર્થ છે, સત્સંગી છે, ડુંગળી લસણ નથી ખાતા, કામને એકદમ એમની દ્રઢતા એટલી બધી છે કે કામમાં કોઈ જાતની અંચાઈ નથી કરતા. આજે પોતાને એમ લાગે કે આ પાત્ર, આ પર્ટિક્યુલર લાઈન મારે નથી, હું બોલીશ તો એ નહીં મારા પાત્રમાં જાય, તો પોતા આજે બહુ મોટું તમને બહુ કોઈ બી એક્ટર માટે પોતાની લાઈનો કોઈ બીજા એક્ટરને આપી દેવી ને એ બહુ કહેવા માટે બહુ સરળ છે કે ના તો બોલી લેજે ને, પણ એ અધરવાઇઝ કોઈ બીજો એક્ટર હોય ને તો એને એ બહુ સ્વાર્થી હોય. મારી લાઈન હું શું કામ આપું ભાઈ, રાઇટર મારા માટે લઈ ગઈ છે ને તો હું જ બોલીશ, કારણ કે દેખાવાનું મારે છે. આજે એમને એવું છે કે પોતે ન દેખાઈને પણ બધા કેમ દેખાય, એક સીન કેમ સરસ બને, એક આપણા શોને કઈ રીતે ચાર ચાંદ લાગી શકે, પર્ટિક્યુલર એપિસોડને કઈ રીતે બેસ્ટ આપણે આપી શકીએ. આજે એમનું ફોકસ એમાં છે. અને બાપાના આશીર્વાદ છે કે એમને એ સૂઝ છે કે શું નહીં ચાલે. આસિતભાઈને પણ એ સૂઝ છે કે લોકોમાં શું નહીં ચાલે. એ છે ને બહુ અઘરું છે, પણ એ હોવું બહુ જરૂરી છે કે કરવા માટે તો બધું કરી લઈએ, પણ શું ન કરાય અને શું નહીં ચાલે ને એ સૂઝ હોવી બહુ જરૂરી છે. તો એ અને બાકી વ્યક્તિ તરીકે તો એમને હું 2006થી તારક મહેતા પહેલાંથી ઓળખું છું. એમની સાથે એક નાટક કર્યું છે, લગભગ અડધું વિશ્વ એમની સાથે ફર્યા છે એ શોમાં. એમની સાથે સ્ટેજમાં લગભગ એટલે 180 કે 170 શો અમે લોકોએ સાથે કર્યા છે. તો એટલે ત્યારથી જ એમની સાથેનું બોન્ડિંગ સારું હતું. એટલે જ કદાચ બાઘામાં જ્યારે ઇનિશિયલી કેમેસ્ટ્રી વર્ક થઈ ગઈ મારીને એમની, કારણ કે ત્યારે તો ઘનશ્યામભાઈ હતા નહીં, એટલે એની કેમેસ્ટ્રી વર્ક થવાનું કારણ સૌથી મોટું કદાચ એ જ હતું કે એમની પહેલેથી હું ઓળખતો હતો. એના પહેલાંના 2 વર્ષ અમે લોકો લગભગ 1.5 વર્ષ સાથે અમે લોકો એક નાટકમાં હતા, જેમાં હતા, હું હતો, ઉમેશ શુક્લ હતા, પછી અમિત ભટ્ટ, ચંપકલાલ બને છે પછી કોમલ અંબિકા જે છે અમે બધા સાથે હતા. એટલે અમારી કેમેસ્ટ્રી શું, કારણ કે નાટકોના શોમાં ટૂરમાં ગયા હોઈએ એટલે સવારથી પછી બધા સાથે હોઈએ, ક્યાંક ફરવા ગયા હોઈએ, સાંજે શોમાં સાથે હોઈએ, એટલે કેમેસ્ટ્રી ક્લિક થવાનું સૌથી મોટું કારણ કદાચ એ જ હતું. અને એમનું બીજું એવું છે કે સામેવાળા કો આર્ટિસ્ટને એટલા કમ્ફર્ટેબલ કરી નાખે ને કે તમને એવું લાગે ને કે તમે એટલા એક સારા અને ઉમદા કલાકારની સામે ઊભા છો. એટલે એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે તમને કમ્ફર્ટેબલ કરી નાખે. અને એક્ટરને એ જ જોતું હોય જ્યારે નવું હોય ત્યારે એ કમ્ફર્ટેબલ હોય તો એ ખુલીને કામ કરી શકે. સાચી વાત છે. તારક મહેતા શોમાં મોસ્ટ ઓફ તમારા સીન જેઠાલાલ, નટુ કાકા એમની સાથે હોય છે, કારણ કે આ ટ્રાયો જ્યારે સીનમાં હોય ને ત્યારે આમ કહેવાય ને કે આમ બધા મન મૂકીને હસતા હોય છે, બરાબર? એવા જ સીન ક્રિએટ થતા હોય છે, બરાબર? તો આપણે જે નટુ કાકા જે હતા આપણા જે લેટ ઘનશ્યામ નાયક, બરાબર, એમની ડેથના તમે ત્યારે ન્યૂઝ સાંભળ્યા ત્યારે એમની તમારા ઉપર કેવી ઇમ્પેક્ટ થઈ? બહુ ખરાબ. સૌથી પહેલાં તો જ્યારે મને ખબર પડી કે એમને આ બીમારી થઈ છે ત્યારે જ હું અડધો ભાંગી ગયો હતો. પણ પછી એમ હતું કે ફાઇટ કરતા હતા, ખાલી શૂટિંગ નહોતા કરી શકતા, તો પણ એ અવસ્થામાં એ દમણ અમે જ્યારે કરતા ત્યારે 1 દિવસનું કામ કરવા માટે આવેલા, એ કીમોથેરાપીને બધું લઈને પણ. અને પછી 3 ઓક્ટોબર કે 2 ઓક્ટોબર, 3 ઓક્ટોબર 2021 સાંજે મને એમના દીકરાનો ફોન આવ્યો કે પપ્પા નથી. એટલે પહેલાં તો એટલે માનવામાં જ ના આવે ને, કારણ કે 10 વર્ષ હું એમની સાથે ને સાથે જ રહ્યો છું. અમે લોકો શૂટિંગમાં સાથે જઈએ, ત્યાંથી ઘરે સાથે જઈએ, રૂમમાં સાથે રહીએ, કોઈ ઇવેન્ટમાં ગયા હોઈએ ત્યાં સાથે, ફ્લાઇટમાં સાથે હોઈએ, પ્લસ રૂમ સાથે શેર કરતા હોઈએ, ઇવેન્ટમાં સાથે હોઈએ.
એટલે તૂટી ગયો હતો ત્યારે હું. બીજા દિવસે મને ત્યારે ડેન્ગ્યુ થયો હતો અને બીજા દિવસે મને ડૉક્ટરે સ્ટ્રિક્ટ બેડ રેસ્ટ કીધો હતો. પણ હવે છેલ્લા ફાઇનલ રાઇટ્સ માટે મારે બી જવું મારી ફરજ હતી, એટલે હું ગયો ત્યાં, એમને જોયા, હું ખૂબ રડ્યો અને 2-4 દિવસ ખૂબ ખરાબ ગયા મારા, કારણ કે બધું યાદ આવ્યા કરે. એમની સાથે ગાળેલો ટાઈમ, એમની સાથે કરેલા સીનો, એમની સાથે ટ્રાવેલિંગ જેટલું કર્યું હતું એ, સાથે એમના ઘરે હું ગમે ત્યારે પહોંચી જતો, એ મારા ઘરે ગમે ત્યારે આવી જતા. એટલે બધું એટલો બધો ટાઈમ સાથે એમની કાઢ્યો છે ને કે એ સ્વીકારવું બહુ અઘરું હતું. પણ હવે આપણે લાઈફમાં મૂવ ઓન તો બધાએ કરવાનું જોઈએ, એટલે મન મક્કમ કરીને સ્વીકારીને પછી આગળ તો તમારે વધવાનું જોઈએ. પણ હા, 2-4 દિવસ ખૂબ ખૂબ ટ્રોમેટિક ગયા તમારા ત્યારે. કારણ કે આમ એવું કહેવાય કે તમારા ફેમિલીની જેમ એક ફેમિલી જ હતું. હા ત્યાં એ એમના દીકરાનું નામ વિકાસ છે, પણ એ અમે લોકો એટલું બધું સાથે રહેતા ને કે એ વિકાસને પણ તન્મય ઘરે ક્યારેક એમ કરીને બોલાવી દેતા, એટલું બધું અમે લોકો સાથે રહ્યા છે. તો એટલે એ સ્વીકારવું મારા માટે બહુ ખૂબ મુશ્કેલ હતું, ખૂબ જ મુશ્કેલ હતું. તન્મયભાઈ, બીજી કોઈ સેટની કે કોઈ તમારા જે શૂટની એવી કોઈ મોમેન્ટ છે કે જે તમે આમ કહેવાય ને કે હજી સુધી ક્યાંય શેર ના કરી હોય, કે આમ જે તમને આમ હસાવી દે? અમે લોકો સેટ ઉપર જઈએ ત્યારે હસતા જ હોઈએ છીએ અને એમાંથી સમય મળે ત્યારે કામ કરતા હોઈએ છીએ. કારણ કે સ્ક્રિપ્ટ આવે એના પર રીડિંગ કરીએ ત્યારે એવી બધી ઘણી બધી ક્ષણિક મોમેન્ટો બનતી હોય છે, સીન ઇમ્પ્રોવાઇઝ થતો હોય છે. દિલીપભાઈ કદાચ એના થિયેટરના અમુક એક્સપિરિયન્સ કહેતા હોય છે. અત્યારના નવા આવેલા નટુ કાકા કિરણ ભટ્ટ, એ પણ ખૂબ જૂના નિર્માતા છે ગુજરાતી રંગભૂમિના, એના અનુભવો એ કહેતા હોય છે. એટલે બધું હસી ચાલતું હોય ને પછી અચાનક યાદ આવે કે આપણે શૂટિંગ કરવા આવ્યા છે, ચાલો હવે થોડુંક શૂટિંગ બી કરી લઈએ. એટલે આ રમૂજી વાતાવરણ સેટ ઉપર હોય છે ત્યારે એ બધું તો જ કદાચ આટલું બધું સ્ક્રીન ઉપર બધા એટ ઇઝ થઈને કામ કરી શકે છે. સાચી વાત છે. આમ બી તારક મહેતા શોમાં ઘણા બધા ગુજરાતી કલાકાર છે. બધા નિર્માતાથી માંડીને રાઇટરોથી માંડીને અમારા એક ડિરેક્ટર અત્યારે છે ઈ, પ્લસ એના 2 ચીફ અસિસ્ટન્ટ છે ઈ, હા લગભગ બધા ગુજરાતી જ છે. એ આપણા જે એક્ટર્સ છે એની અંદર કોણ કોણ છે જે આપણા ગુજરાતથી બિલોંગ કરતા હોય? મૂળ બધા બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈ છે, પણ માતૃભાષા ગુજરાતીમાં દિલીપભાઈ છે, દિશા હતી, અત્યારે અમિત ભટ્ટ ચંપકલાલ છે, હું છું, નટુ કાકા છે, પછી ગોલી કોશ છે, એ પણ ગુજરાતી? હા કચ્છી પણ, એટલે ગુજરાતી. નિર્મલ છે, પછી તો બીજું કોણ છે લેડીઝમાં? આઈ થિંક કોમલ ભાભીનો જે રોલ કરે છે એ મરાઠી છે, પણ ગુજરાતી રંગભૂમિમાં ખૂબ સારું એવું કામ કર્યું છે એમણે પણ. ઓકે. રાઇટરો ગુજરાતી છે, નિર્માતા પોતે ગુજરાતી છે, ડિરેક્ટરોમાંથી એક ડિરેક્ટર અત્યારે અમારો ગુજરાતી છે, હર્ષદ. પછી એના જે બીજા ચીફ ડિરેક્ટર છે અરમાન ઋષિ, એ લોકો ગુજરાતી છે. એટલે બધા ગુજરાતીઓ જ છે બધા. કારણ કે આ તમે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી જે તારક મહેતા શો જે આટલો પોપ્યુલર છે એમાં આટલા બધા ગુજરાતી છે કે એની ટીમથી લઈને એક્ટરો સુધી ઘણા બધા ગુજરાતી. હવે થોડીક તન્મયભાઈ બીજી એક વાત કરીએ તો ફિલ્મ શૂટ કરવી, જે ગુજરાતી નાટકની અંદર જે રંગમંચ ઉપર તમે જે નાટક કરતા હો એ વસ્તુ કરતા ટેલિવિઝનમાં ડેઇલી શો કરવા, ડેઇલી એનું શૂટ કરવું એ બહુ ટફ હોય છે, કારણ કે એમાં તમારે ડેઇલી ટાઈમ આપવાનો રહેતો હોય છે, રાઈટ? તો આ ડેઇલી શોના સ્કેડ્યુલને ધ્યાનમાં રાખીને તમે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે મેનેજ કરો છો? કઈ વર્ક લાઈફ અને પ્રોફેશનલ ને પર્સનલ લાઈફ ની વાત કરો? પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ, કારણ કે બંને વચ્ચે મેનેજ બી કરવું જરૂરી છે. હા, પણ એટલે હવે એવું છે ને કે પ્રોફેશનલ લાઈફ બધાને ખબર છે કે કઈ રીતની છે. અમુક વર્ષોમાં ઘરે બધાએ જોઈ લીધું છે કે જ્યારે એનું શૂટિંગ હોય ત્યારે સવારે જાય, રાતના આવે, પછી વાળા સવારે વહેલા નીકળી જાય, પછી પાછો રાતના આવે. એટલે પહેલેથી બી રાધર એવી કોઈ કમ્પ્લેન હતી નહીં, કારણ કે ક્લેરિટી હતી કે મારે જ્યારે બી ગાડી ચાલશે આ લાઈનમાં ત્યારે આવું રહેવાનું જ છે. અને દરેક કલાકારોને આ હોય જ છે. ક્યારેક એમ થાય કે સમય મળ્યો ત્યારે બેસીને બધા સાથે જઈમાં કે સાથે ક્યાંક બહાર ગયા એવી રીતે. પણ અધરવાઇઝ બહુ ક્લિયર છે કે કારણ કે જો પૈસા બી કમાવાના છે, કામે કરવાનું છે, તમને પૈસા બી કમાવા છે, તમારે કામે કરવું છે, તમારી અનુકૂળતા પ્રમાણે ઘરે બી રહેવું છે, બધાને હરાવવું ફરાવવું બી છે, બધું તો મળે નહીં. એક સમય ભગવાને આપ્યો છે, એ સમયમાં પહેલાં તમે દોડી લ્યો, પછી જ્યારે એ સમય ઓછો થશે કે પૂરો થશે ત્યારે આ સમય મળશે ત્યારે આ બધું આગળ પાછળનું સાટું વાળી દેવાનું. હા, સાચી વાત છે. અને આટલું બધું કામ રેગ્યુલર જે કરતા હોઈએ, એકચ્યુઅલી આજના યંગસ્ટર્સ જે કહેવાય એમાં એક આ પ્રોબ્લેમ બી છે કે આમ કહેવાય ને એક માઇન્ડસેટ થઈ ગયો છે કે દરરોજ આટલું કામ કરીએ તો કે બહુ સ્ટ્રેસ આવે છે, બરોબર? આવું બધું ઘણું રહેતું હોય છે, બરોબર? તો
તમારે બી નો ડાઉટ ઘણી વાર આવું થયું હશે કે જ્યારે તમે કામના લોડના લીધે ઘણા વાર સ્ટ્રેસમાં હશો. તમે હમણાં વાત કરી કે લિટરલી 6 મહિના તમારે અપડાઉન કરવું પડ્યું હતું કે ગુજરાતથી મુંબઈ, મુંબઈથી ગુજરાત, બરાબર. તો આ જે સ્ટ્રેસ હોય છે એને પછી તમે કઈ રીતે મેનેજ કરો, કઈ રીતે એને ઓવરકમ કરો છો? એટલે આમ તો લોકો એમ કે અમે તમારું તારક મહેતા છે તો અમારું સ્ટ્રેસ વધુ જાય છે. અમારે સ્ટ્રેસ મેનેજ કરવા માટે કંઈ નહીં, થોડુંક યોગા પ્રાણાયામ કરી લઈએ, થોડું મેડિટેશન કરી લઈએ. અને હું બહુ સાચું કહું ને સાગર, તો હું એ બધી દ્રષ્ટિમાં વિચારતો જ નથી. કારણ કે જે મેં 6 મહિના ત્યારના ભોગવું એમાં બી મેં મજા જ કરી છે. ખાલી થોડુંક એમ થાય કે યાર ફ્લાઇટ મોડી થશે તો, કે ફ્લાઇટ કેન્સલ થશે તો, કે હું ચૂકી જઈશ તો, એ ક્ષણિક એમ થઈ જાય. પણ કામ માટે, પણ હા, એ પણ કામ માટે, પણ એ પણ મજા છે. આજે કોઈ પણ એક્ટરને છે ને એ ગમે કે એ દોડાદોડ કરે છે, એ રાતના નાટકોના શો કરે છે, દિવસે શૂટિંગ કરે છે, એટલે પોતે કેટલો બધો બિઝી રહે છે. એવું દરેક એક્ટરને ગમતું હોય છે. અને અત્યારે બી હું એન્જોય કરું છું. મારા જેટલા બી દિવસ શૂટિંગ હોય છે, હું દરેક દિવસ માણું છું, બધાને મળું છું. હું કદાચ એક જ એવો કલાકાર હોઈશ અમારી આખી ટીમમાં, જે દરેકની રૂમમાં જઈને બધાને હારે બેસું, વાતો કરું. નિર્મલની રૂમમાં ગમે ત્યારે ઘૂસી જાઉં. ક્યારેક સચિન શ્રોફ છે અમારા અત્યારે નવા મહેતા, એની રૂમમાં, પહેલાં શૈલેષજી હતા એની રૂમમાં, દિલીપભાઈની રૂમમાં. એટલે અમારે બધાને બહુ સરસ ટ્યુનિંગ, સરસ બોન્ડિંગ છે. અને મારી માટે શૂટિંગ પ્રોફેશન કરતાં બી હું એને એક સરસ મજાના ઇવેન્ટ તરીકે જોઉં છું કે બધા મળે, હસે, વાતો કરીએ, ફ્રેશ થઈએ. અને એ ફ્રેશનેસમાં પછી તમે કામનું તમારું જે આઉટપુટ હોય ને એના એ 4 ચાસણી વધી જાય તમારું. એટલે હું ક્યારેય એવું વિચારતો નથી કે એટલું બધું રોજ શૂટિંગ છે ને મારે સ્ટ્રેસ છે ને કેમ કરવું ને કેમ નહીં. જે જેમ થાય એમ ધીમે ધીમે આપણી કેપેસિટી પ્રમાણે કરતા રહેવાનું. બરાબર. તમે જેમ વાત કરી કે ક્યારેક તમે કોઈક આવું સ્ટ્રેસ હોય તો એના કારણે મતલબ યોગા કે મેડિટેશન એવું કરતા હોવ છો, બરાબર. તો એક વાત અમારે જાણવી છે કે આમ એવું કહીએ કે 1 ડે ઇન તન્મય વેકરિયાસ લાઈફ, તમારો આમ દિવસથી સાંજ આમ શું હોય કે જ્યારે તમારે શૂટિંગ હોય અથવા તો ક્યારેક તમારું વીકેન્ડ હોય? એટલે શૂટિંગ હોય ત્યારે તો ઓબ્વિયસલી સવારથી સાંજ શૂટિંગ જ હોય. બાકી ન હોય ત્યારે સવારે ઉઠીને સવારનો નિત્યક્રમ પતાવીને આપણે પૂજા પાઠ કરી અને પછી પૂજા પતાવીને હું થોડી વાર પ્રાણાયામ કરું છું, થોડું મેડિટેશન કરું છું, અનુલોમ વિલોમ કરું ને કપાલભાતિ કરું, મેડિટેશન થોડુંક કરું. ને પછી મને વાંચવાનો ખૂબ શોખ છે. મને ઇંગ્લિશ અથવા તો ગુજરાતી સાહિત્ય વાંચવાનો ખૂબ શોખ છે. એટલે કાં તો કંઈ વાંચન કરું, કાં તો કોઈ સારી વેબ સિરીઝ આવી હોય તો એ વેબ સિરીઝ જોઉં. ક્યારેક એમ હોય કે છોકરાઓને લઈને બહાર જવું છે તો સાંજે એ લોકોને લઈને બહાર જવું, કદાચ ક્યાંક ડિનર માટે જઈએ. બાકી તો રોજિંદી શૂટિંગ સિવાયની લાઈફ આ જ હોય. કાં તો કંઈક સરસ વાંચન કરો. અત્યારે હું આમ તો એકવાર વાંચી લીધી છે, પણ બીજી વાર અત્યારે પાછું ભગવદ્ ગીતા વાંચું છું. એટલે ફ્રી ટાઈમમાં એ કરું છું. પછી કોવિડમાં જ્યારે કમ્પ્લીટ લોકડાઉન હતું ત્યારે વચનામૃત ઘણું બધું વચનામૃત વાંચ્યું. ને ત્યારે તો 2 ટાઈમ એવું હતું કે સવારે બી પૂજા કરતો ને સાંજે બી ધૂન પ્રાર્થના ને પૂજા ને બધું કરતો. એટલે એનાથી શું, બીજું તો કંઈ નહીં, તમારું મગજમાં આડાવડા વિચારો આવવા કરતાં તમે એક ફોકસ રહ્યો, મગજ શાંત રહે. અને ભગવાનનું નામ લેવામાં બધાને એમ થાય કે ભગવાનનું નામ આટલું બધું, પણ મને ગમે છે ભગવાનનું નામ લેવું. આજે જે બી છું, જ્યાં બી છું, એ મા બાપના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી જ છું આપણે. એટલે એ મને ગમે છે. અધરવાઇઝ હું વાંચન કરું અથવા તો પછી કોઈ સારી વેબ સિરીઝ જોઉં. બરાબર. તો જેમ વાંચન તમારી એક હોબી છે, બરાબર, એવી કોઈ બીજી કોઈ હોબી છે કે મતલબ તમારે એક્ટિંગ સિવાયની કોઈ એવી કોઈ પ્રવૃત્તિ? રમતમાં ક્રિકેટ મને બહુ ગમે રમવી, પણ હવે અત્યારે એવું છે કે એની માટે તમારે ફિઝિકલ એક્ઝર્શન બહુ થઈ જાય. એમ થાય કે એક દિવસનો આરામ મળ્યો છે તો ઘરે રહીએ. ને ત્યાર પછી હા, એ બી ક્યારેક અત્યારે ટર્ફ ક્રિકેટ ઘણા બધી જગ્યાએ ચાલુ થઈ ગયું છે, તો ક્યારેક ગુજરાતી રંગભૂમિવાળા બધા ભેગા થઈને રમતા હોય તો હું બી જઉં રમવા માટે. અને એવી રીતના મારું હું સ્ટ્રેસ તો નહીં, પણ હું મારી જાતની રીતના ડાયવર્ટ કરું, કંઈક સારું વાંચન કરીને ડાયવર્ટ કરું. બાયોગ્રાફીઝ, ઘણી બધી ઓટોબાયોગ્રાફીઝ મેં ઘણા બધા એક્ટરોની, ક્રિકેટરોની, સાહિત્યકારોની વાંચી છે. એટલે ગમે છે મને એ બધું. હમણાં આઈ થિંક આ જ IPLમાં તમે ગુજરાતી કમેન્ટ્રીમાં બી તમે ગયા હતા, રાઈટ? હા, મને એ લોકો ઇન્વાઇટ કર્યો હતો. એટલે મને ક્રિકેટનો શોખ છે, નોલેજ છે, એટલે એ લોકો અપ્રોચ કર્યો હતો. મેં કીધું એક અલગ એક્સપિરિયન્સ મળે, કારણ કે આપણે તો ટીવીમાં જ જોઈએ કઈ રીતે કોમેન્ટ્રી થતી હોય, તો એક અલગ અનુભવ હતો. અને પછી મારા દીકરા સાથે એક મેચ બી હું વાનખેડેમાં જોવા ગયો હતો. તો હમણાં જે આપણી T20 વર્લ્ડ કપની ફાઇનલ ગઈ, એ મેચ જોઈ હતી તમે? ઓબ્વિયસલી, હા, આખી જોઈ હતી. કેવું ફીલ થયું એ મેચ પછી? એટલે
15 ઓવર સુધી તો એમ હતું કે પતી જ ગઈ છે, જે મેચ ફરી છેલ્લી 5 ઓવરોમાં જ ફરી ગઈ. યસ પણ એ 5 ઓવરનું એક્સાઇટમેન્ટ એટલું બધું સરસ હતું ને કે પછી તો ધૂન જ ચાલતી હતી કે બસ હવે કંઈક કરો, હવે આવી ગયું છે ઓલમોસ્ટ, હવે જીતાડી દો. અને પછી બસ હું જ્યાં જે એરિયામાં રહું છું ત્યાં નીચે આખો ગીચ એરિયા, ગીચ એટલે બહુ હેપનિંગ વાળો એરિયા છે, એટલે ત્યાં પછી રાતના ઘણા બધા લોકો આવીને હોહા થઈને ફટાકડાઓ ફૂટ્યા અને બધા સેલિબ્રેટ કર્યું ને લગભગ 1:30-2 વાગ્યા સુધી. પણ એ તો યાદગાર હવે થઈ ગઈ મોમેન્ટ હવે. હા, સાચી વાત છે. આમ હું મારી વાત કરું ને તો હું એક આમ ડાય હાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ ફેન છું. અચ્છા, બરાબર. એટલે રોહિત શર્મા એટલે આમ કહેવાય ને કે મારા માટે બસ કે વર્લ્ડ કપ રોહિત શર્મા પાસે એક તો જોઈએ છે, કારણ કે આગળનો જે આપણો વર્લ્ડ કપ જેમણા પૂરો થયો ઓડીઆઈ વર્લ્ડ કપ, બરાબર, એમાં જે આપણે લાસ્ટ મોમેન્ટે જે હાર્યા, ત્યાર પછી તો આમ રોહિત શર્મા ફેન હોય કે પછી ઇન્ડિયન ફેન હોય, કોઈ પણ ના, બધાના દિલ તૂટ્યા. બરાબર. અને જ્યારે તમે કીધું કે આ મેચ, આ ફાઇનલમાં પણ જ્યારે 15મી ઓવર સુધી બધાએ ઓલમોસ્ટ હોપ છોડી દીધી હવે આ વર્લ્ડ કપ થી ગયો, એટલે છૂટી જ ગઈ હતી હોપ. અને એમાંથી ગુજરાતી હાર્દિક પંડ્યા આપણા આવીને બધું ફેરવી ગયા. અને આમ T20 વર્લ્ડ કપના પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ એ બી આપણા અમદાવાદના. એટલે ગુજરાતની બોલબાલા તો બધે જ છે, તો રેવાની જ. યસ. હવે આપણે એકચ્યુઅલી ગુજરાતી ભેગા થયા છીએ, બરાબર, તો થોડીક આપણે ગુજરાતી ફિલ્મોની પણ થોડીક વાત કરીએ. બરાબર. તો આમ તમને ખ્યાલ જ હશે કે 2015-16 પછી ગુજરાતી ફિલ્મો આમ કંઈક અલગ લેવલની જ બને છે. બરાબર. તો કોઈ નવી એવી લેટેસ્ટ ફિલ્મ છે જે તમે આમ જોઈ હોય, તમે આમ એન્જોય કરી હોય? ઘણી બધી જોઈ છે. છેલ્લે મેં જમકુડી જોઈ, મને બહુ મજા આવી. ઓકે. માનસી પારેખ અને બહુ મજા આવી. એને પેલો વિરાજ ગેલાણી, પછી ઓજસ રાવલ, મને ખૂબ મજા આવી. આવી ફિલ્મો બનવી જોઈએ. આવી ફિલ્મો તમે વિચાર કરો કે એક ટાઈમ એવો હતો કે જ્યાં આપણે ગુજરાતી, એટલે એ પણ લોકોના મનોરંજનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ બનાવવામાં આવતો હતો, પણ આપણે કેડિયામાંથી બહાર આવ્યા લગભગ 2015-16 પછી. છેલ્લો દિવસ એ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. બરાબર છે, એને આપણે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. એ પછી ઘણી સારી ફિલ્મો તમે જુઓ, વશ જુઓ, તમે જમકુડી અત્યારે જુઓ, એ પછી 1-2 ધર્મેન્દ્ર ગોહિલની ફિલ્મ આવી હતી, એની કચ્છ એક્સપ્રેસ એ જુઓ. એટલે ઘણા બધા સબ્જેક્ટ્સને સારી રીતે ડેવલપ કરીને પ્રોપર કમર્શિયલ ફિલ્મ જેને કહી શકાય, કે જેમાં તમને કનેક્ટિવિટી ઇઝી થઈ જાય તમારી, કે ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્રનું ગામનું બેકડ્રોપ ન રાખીને પ્રોપર સિટીનું રાખીને દરેક માણસ એને પોતાની જાતને કનેક્ટ કરી શકે એવા સબ્જેક્ટ્સની ફિલ્મો. એટલે છે હવે તો ફ્યુચર સારું જ છે ગુજરાતી ફિલ્મોનું, એમાં કોઈ બે મત નથી. આપણે પહેલાંના સમયમાં મતલબ જોઈએ હજી તો કે સાઉથ ઇન્ડિયન જે ફિલ્મ હોય એની રીમેક બોલિવૂડમાં બનતી, અને આ વખતે આપણે જોયું કે વશ, જેની આપણે રીમેક શેતાન, જેમાં અજય દેવગન ને એ છે, એ સ્ટોરી પણ લોકોને ગમે છે. હા, એટલે એ જ છે ને, બેઝિકલી એવું છે કે સારું તમે કોઈ પણ ભાષામાં બનાવો, સારું હંમેશા ચાલશે. પ્રયાસ જો પ્રોપર હોય ને પોઝિટિવ રાખીને કર્યું હોય ને તો એ વસ્તુ ચાલવાની છે. ઘણી બધી ફિલ્મો સાઉથની હિન્દી રીમેક બને છે, પછી ગુજરાતી આપણે વશ પરથી હિન્દી ફિલ્મ બની, તો સારા છેલ્લો દિવસ પરથી બી બની હતી, પણ અનફોર્ચ્યુનેટલી ચાલી નહીં. હા, રાઈટ. પણ એટલે સારી કોઈ બી વસ્તુ જેમાં ફ્રેશનેસ હોય, કંઈક નવીનતા હોય ને લોકોને ગમે એવી હોય ને તો એ ચાલવાનું જ છે. તમારે ખાલી પ્રયાસ તમારો એમાં આળસ ન હોવી જોઈએ. એમાં આળસ કરો એટલે ક્યાંક તમે ઢીલા પડો. સારી વસ્તુમાં લેંગ્વેજ કોઈ બેરિયર નથી. એક્ઝેક્ટલી, સારી વસ્તુમાં લેંગ્વેજનો બેરિયર. હવે ગુજરાતી ફિલ્મની વાત કરીએ આપણે, તો નજીકમાં તમને કોઈ ગુજરાતી ફિલ્મ ઓફર થાય તો તમારો એના માટે શું વિચાર છે? થાય છે મને લગભગ એકાંદરે 2 મહિને એક ફોન આવતો હોય છે, પણ હું મારા તારક મહેતાના કમિટમેન્ટ એવા છે ને કે એના હિસાબે મારે હમણાં કોઈ બીજું છંછેડવું નથી. પણ ભવિષ્યમાં બી ડેફિનેટલી મને કંઈ સારો રોલ મળે, સારી સ્ક્રિપ્ટ હોય, સારું કેરેક્ટર હોય, જેમાં મને કંઈક અલગ કરવા મળે એવું હોય, જે ચેલેન્જિંગ હોય, તો ડેફિનેટલી કરવાની મજા આવશે. અને આપણી ભાષા છે, આપણે કમ્ફર્ટેબલ છીએ એમાં, અને આજુબાજુના ત્યાં લોકો બી આપણા જ હોય, વાતો બી ગુજરાતીમાં થતી હોય, સીન સમજવો ગુજરાતીમાં, એને પરફોર્મ કરો ગુજરાતીમાં. એટલે એ પોતાપણું ત્યાં જ બેઝમાં જ પોતાપણું હોય, એટલે પછી તમને કરવામાં ડબલ મજા આવી જાય ને. સાચી વાત છે. અને જો તમે ગુજરાતી ફિલ્મ કરશો તો આઈ એમ શ્યોર કે બધાને બહુ જ મજા પડી જશે. એ તો ખબર નહીં, આપણે મજા કરવાની, લોકો કરે કે નહીં ખબર, પેલા આપણે કરી લેવાની, આપણે આનંદ કરી લેવાનો. તન્મયભાઈ, એક નાનો એવો રેપિડ ફાયર રાઉન્ડ આપણે કરીએ. ઓકે, બરોબર. તમારા ફેવરિટ એક્ટર?
હિન્દી ફિલ્મોમાં, ટેલિવિઝનમાં કે હિન્દી ફિલ્મોથી શરૂ કરીએ. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન. ટેલિવિઝનમાં દિલીપ જોશી. પછી થિયેટરમાં મારા ફાધર ખુદ પોતે અરવિંદ વેકરિયા, સિદ્ધાર્થ રાંદેરિયા. બસ. ફેવરિટ એક્ટ્રેસ? માધુરી દીક્ષિત. ઓલ ટાઈમ. ટીવીમાં નાના પડતે જો તો બી માધુરી દીક્ષિત, થિયેટરમાં આવે તો બી માધુરી દીક્ષિત, ફિલ્મમાં બી માધુરી દીક્ષિત. ઓલ ટાઈમ માધુરી All દીક્ષિત. time માધુરી દીક્ષિત. ફેવરિટ ડિરેક્ટર ફોર ફિલ્મ? ઘણા બધા છે અત્યારે તો સળંગ આમ તમે ફટાકથી પૂછો તો યાદ ના આવે, પણ ઘણા બધા આપણા ટાઈમથી વાત કરીએ તો સુભાષ ઘાઈથી માંડીને અત્યારે રાજુ હિરાની સુધીના જેણે જેણે સારી ફિલ્મો આપી, જેણે સારું કામ કર્યું, બધા જ સારા ડિરેક્ટર્સ છે. તમારું ફેવરિટ ગુજરાતી ફૂડ? દાળ ઢોકળી. દાલ ઢોકળી. એની ટાઈમ. અનએક્સપેક્ટેડ નામ હતું એકચ્યુઅલી. મને ભાવે છે પણ એકચ્યુઅલી મને મારા ખૂબ ફાધરની ભાવે છે. ફેવરિટ આઈટમ છે, હા. એટલે મારા ઘરે દાળ ઢોકળી બનતી આમ હોય તો છે. ઘણું બધું, હું આમ ખાવાનો શોખીન નથી, પણ હા મને દાળ ઢોકળી ભાવે. પછી સૌરાષ્ટ્ર બાજુ ગયા હોય તો મને ઓળો રોટલો ભાવે, મને સેવ ટમેટાનું શાક ભાવે, ખીચડી કઢી. મને 365 દિવસ હું ખીચડી કઢી પર રહી શકું, મને એટલા પ્રિય છે. લોકોને એમ થાય કે ખીચડી માંદાઓનો બીમ ખોરાક છે, પણ એવું નથી. ખીચડી એટલી સરસ વસ્તુ ભગવાને બનાવી છે કે હું 365 દિવસ ખીચડી કઢી પર તમે રહી શકું. માંદા હોય તો ખાઈ શકો, સાજા હોય તો ખાઈ શકો. બરાબર, કરેક્ટ, પરફેક્ટ. બરોબર ને? તમારું ફેવરિટ કેરેક્ટર ઇન તારક મહેતા અપાર્ટ ફ્રોમ બાઘા? અય્યર. અય્યર. તો મતલબ એવું કહી શકાય કે તમને અય્યરનું કેરેક્ટર જો પેલા ઓફર થયું હોત? હા તો હા, હું એટલો તો નહીં, પણ થોડો કાળો છું. અને હા મજા, એટલે મને એટલા માટે નહીં કે એની પાસે બબીતા છે, પણ એટલા માટે કે જેઠાલાલ સાથેની એની જે અમુક નાની નાની નોકઝોક બતાવી છે ને, એ મને કરવાની બહુ મજા આવે. એ રીતે તનુજ બહુ નસીબદાર છે કે નહીં કરવા મળે છે. તો અય્યર મને મારું ગમતું પાત્ર છે. અહીંયા શેઠનો રોલ આવી જાય છે જેઠાલાલ સાથે, એટલે તર્ક નથી થતી. તર્ક નથી થતી, હા, એટલે એ નથી થતું. ત્યાં થોડીક સભ્યતા મારે એવું પડે છે. હિન્દીમાં ઘણા બધા પોડકાસ્ટ છે, પણ અમે થોડુંક બધાથી અલગ એક વિચાર્યું કે ગુજરાતી પણ સારું છે. આ ખરેખર સરસ છે. આપણી માતૃભાષામાં આ રીતનું પોડકાસ્ટ મેં પણ કર્યા, 2-3 કર્યા હિન્દીમાં ને એમાં. પણ આપણી ભાષામાં પોડકાસ્ટ કરવું ને આપણી ભાષા થકી આપણા લોકોના ઘર સુધી પહોંચવું, તો એ મારા માટે પણ ખૂબ જ સારી અને ગર્વની વાત છે.